ફોરમ એક સામાન્ય કુટુંબની દેખાવડી યુવતી હતી. તે તેના મા બાપનું એકલું સંતાન હતી. શાળા જીવન પૂર્ણ કરી જ્યારે તેણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી તે જીવનના રંગીન સપનાઓ જોવા માંડી હતી. તેના સપનાઓ ખૂબ રંગીન હતા. તેને એક રાજકુમાર જેવો સોહામણો જીવનસાથી જોઈતો હતો જે તેને ખૂબ પ્રેમ કરે અને હંમેશા તેની સાથે જ રહે. તેના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય તેવા સુખી લગ્ન જીવનની તેણે ખેવના કરી હતી. તેની સાથે ભણતો કુમાર તેના સપનાઓ પૂરા કરશે તેવા વિશ્વાસ બેસતા તે કુમાર તરફ આકર્ષાઈ હતી. ફોરમને કુમારનો ઉજળો વાન, તેનો ઊંચો અને સશક્ત બાંધો, તેના થોડાક વાંકડિયા વાળ અને તેની સ્વપ્નશીલ આંખો ખૂબ ગમતી હતી. કુમાર પણ સામાન્ય કુટુંબનો યુવાન હતો. તે પણ તેના મા બાપનું એકલું સંતાન હતો. તેના પણ ઘણા સપના હતા. તે પણ જીવનનો ભરપૂર માણવા ઈચ્છતો હતો. કુમાર અને ફોરમના વિચારો એક સરખા હોવાથી બંને એકબીજાનો પર્યાય બની ગયા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કહાની છેલ્લા સુધી જોજો. મિત્રો, કોલેજથી છૂટી બંને તેમની કોલેજથી થોડે દૂર શહેરની મધ્યમાં આવેલા બગીચામાં આવેલ એક ચંપાના ઝાડ નીચે મૂકવામાં આવેલા લાકડાના બાકડા પર કલાકોના કલાકો બેસી તેમના ભાવિ જીવનના સપના કંડારતા રહેતા હતા. ચંપાના ઝાડથી થોડે દૂર મધુમાલતીની વેલ ઊભી હતી. તેના રંગબેરંગી ફૂલો જેવા રંગીન સપના બંને સેવ્યા હતા. તે બંને જણા રોજ આ જગ્યાએ આવીને તેમની મસ્તીમાં મસ્ત થઈ જતા હતા. બંનેના વડીલો પ્રેમથી વાકેફ હતા, તેથી તેમણે બંનેના લગ્ન બંધનમાં બાંધી લેવાનું નક્કી કર્યું હતું. એટલે બંને એકબીજાને સમજી લેવા માટે લગ્ન પહેલા સાથે હરવા ફરવાની છૂટ અપાઈ હતી. જ્યારથી તે બગીચામાં આવતા થયા હતા ત્યારથી તેમને આ બાંકડા પાસે પડી રહેલા બાબા સાથે લગાવ થઈ ગયો હતો. બંને જણા બાબા માટે તેમનું પેટ ભરાય તેટલો નાસ્તો લઈને જ આવતા હતા. બાબા ચંપો અને મધુમાલતી તે બંને પ્રેમીઓના નિર્દોષ પ્રેમની સાક્ષી હતા. ફોરમ અને કુમાર છૂટથી પ્રેમાલાપ કરી શકે તે માટે બાબા તેમના દ્વારા લાવવામાં આવેલા નાસ્તાનું પડીકું લઈ બગીચાના ખૂણામાં ચાલ્યા જતા અને તેમના ગયા પછી જ પોતાની પથારી પર આવીને આરામ કરતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. કોલેજ જીવનના 4 વર્ષ જોતામાં પૂરા થઈ ગયા. એક દિવસ બાબા બીમાર હતા. કુમાર ફોરમ કરતા થોડોક વહેલો બગીચામાં આવી ગયો હતો. બાબા માથે ઉડીને સૂતા હતા. તેને બાબાની પથારી પાસે નાસ્તાનું પડીકું મૂક્યું જે લેવા બાબાએ પોતાનો હાથ ન લંબાવ્યો. એટલે કુમારે બાબાને ઓઢેલી ગોદડી ઊંચી કરી તેના કપાળ પર હાથ મૂક્યો. બાબાનું માથું ખૂબ ગરમ હતું. તેણે બાબાના હાથ પર પોતાનો હાથ મૂકી ટેમ્પરેચરનો અહેસાસ કર્યો. તેને લાગ્યું કદાચ બાબાને 102 જેટલો તાવ હશે. તે તરત તેમના માટે તાવની ગોળીઓ લેવા માટે બગીચાની બહાર ગયો. તે પરત આવ્યો ત્યારે ફોરમ આવી ગઈ હતી અને બાબાને પથારીમાં બેઠા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. બંને સાથે મળી તેમને બેઠા કર્યા અને તાવની ગોળીઓ આપી. બાબા ફરી માથે ઓઢી સૂઈ ગયા. બાબાએ થોડીવાર પછી પોતાના માથે ઓઢેલી ગોદડી ખસેડી લીધી. તેમના આખા શરીરે પરસેવો વળી ગયો હતો. ફોરમ અને કુમાર સમજી ગયા કે હવે બાબાનો તાવ ઉતરી ગયો હતો. બાબાએ નાસ્તાનું પડીકું લઈ પથારીમાં બેઠા બેઠા ભોજન કર્યું અને ફરી સૂઈ ગયા. ફોરમ અને કુમાર પ્રેમાલાપમાં ગૂંથાયા. ફોરમ બોલી, કુમાર, હવે મારા પિતાજીએ આપણા લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. ગોર મહારાજને લગ્નનું મુહૂર્ત કાઢવાનું જણાવી દીધું છે. દાગીના બનાવવા આપી દીધા છે અને કપડાની ખરીદી માટે આજે કાપડ માર્કેટમાં ગયા છે. મને પણ મારી પસંદગીના કાપડા ખરીદવા માટે કાપડ માર્કેટમાં બોલાવી છે. તેમને ખબર છે કે હું તારા વિના એકલી કાપડ માર્કેટમાં નહીં જાઉં, એટલે તને પણ સાથે લાવવાનું કહ્યું છે. એટલે હું તને લેવા આવી છું. આપણે થોડી વારમાં નીકળીએ. કુમાર બોલ્યો, ઓહો ફોરમ, આજે મારે એક અગત્યનું કામ છે. ઘરે મારા ફોઈ અને ફુવા આવ્યા છે, એટલે મારી બાએ સાંજે જમવામાં મીઠાઈ લઈ જવાનું મારી શિરે નાખ્યું છે. તું એક કામ કર, તારી સ્કૂટી લઈ કાપડ માર્કેટમાં પહોંચ. હું ઘરે મીઠાઈ પહોંચાડી અડધા કલાકમાં ત્યાં આવી પહોંચું છું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ફોરમનો તોબરો ચડેલો જોઈ કુમાર હસી પડ્યો અને બોલ્યો, બેબી, બેર વિથ મી યાર, જસ્ટ ફોર હાફ એન અવર. ઓકે બાય. કઈ કુમાર હાથ હલાવતો ચાલતો થયો હતો. ફોરમ પણ બાબાને તાવ ઉતરી ગયો છે તેની ખાતરી કરી કાપડ માર્કેટમાં જવા માટે રવાના
રવાના થઈ હતી. કુમાર ઘરે મીઠાઈ પહોંચાડી કાપડ માર્કેટ પહોંચ્યો ત્યારે તેને કાપડ માર્કેટની આખી બિલ્ડિંગ ભડભડ બળતી જોઈ. થોડાક સમય પહેલા ત્યાં સિરિયલ બોમ્બ ધડાકા થયા હતા. કુમાર જાણતો હતો કે ફોરમ અને તેના મમ્મી પપ્પા કાપડ માર્કેટમાં હતા. તેને તેમની ફિકર થઈ. પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. કોઈને ત્યાં જવાની છૂટ ન હતી. 3 બંબા આગ બુઝાવવાના કામે લાગી ગયા હતા. ફાયર બ્રિગેડના સ્ફૂર્તિલા જવાનો લોકોને બચાવવાની કામગીરીમાં કાર્યરત હતા. માર્કેટમાં ફસાયેલાઓના ભયભીત અવાજો અને આગથી દાઝી ગયેલાઓના કણસવાના અવાજો આવી રહ્યા હતા. કુમાર આ દુઃખદ બનાવને નજરે જોનાર લોકો સાથે વાતચીત કરી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ કોઈ ચોક્કસ અને સ્પષ્ટ માહિતી મળતી ન હતી. દરેક જણ એટલું કહેતા હતા કે આતંકવાદી હુમલો થયો છે, 4 બોમ્બ ધડાકા થયાનું લોકો કહેતા હતા અને ખૂબ મોટી જાન અને માલની ખુવારીનો અંદાજો હતો. મોડી રાત્રે સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું કે પાકિસ્તાન પ્રેરિત એક આતંકવાદી સંગઠને તે હુમલાની જવાબદારી લીધી છે. હુમલામાં કાપડ માર્કેટની બોયતળિયાની લગભગ બધી દુકાનોને 70 થી 80% જેટલું નુકસાન થયું હતું. લગ્ન સિઝન હોવાથી દરેક દુકાનોમાં કાપડનો વિપુલ જથ્થો હતો જે લગભગ સળગી ગયો હતો. 35 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અંદાજે 200 થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. મૃતકોને શહેરની સિવિલ હોસ્પિટલના માર્ગ રાખવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓએ મૃતક અને ઘાયલોના સંબંધીઓને હોસ્પિટલ જવા સૂચના આપી હતી. આખું શહેર આખી રાત જાગતું રહ્યું હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કુમાર ત્યાંથી સીધો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલના બર્ન્સ વિભાગ અને ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ તેને ફોરમ અને તેના માતા પિતાની ભાળ કાઢવાની કોશિશ કરી. તેણે તેમને ત્યાં ન જોયા એટલે તે બીજા હોસ્પિટલમાં જતા પહેલા સિવિલ હોસ્પિટલના માર્ગમાં પહોંચ્યો. મૃતકો પર સફેદ ચાદર ઓઢાડવામાં આવી હતી. ઘણા લોકો પોતાના સ્વજનોની તપાસ કરવા ત્યાં ઉપસ્થિત હતા. કુમારે એક પછી એક ચાદર ઊંચી કરી. મૃતકોના ચહેરા જોયા. તે ફોરમના માતા પિતાને મૃતકોમાં જોઈ ડગાઈ ગયો. તેને બધા મૃતકોને ફરી એકવાર જોઈ લીધા. ફોરમ તેમાં ન હોવાથી તેને ફોરમ જીવતી હોવાની આશા બંધાઈ. તે ફોરમના સમાચાર મેળવવા માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ વચ્ચે દોડાદોડી કરતો રહ્યો, પરંતુ ફોરમ કોઈ હોસ્પિટલમાં તેને જોવા ન મળી. કદાચ તે ઘરે પહોંચી ગઈ હશે તેમ માની તે ફોરમના ઘરે પહોંચ્યો, પરંતુ ત્યાં દરવાજે તાળું લટકતું જોઈ તેને ફોરમ વિશે ફિકર થવા માંડી. કાપડ માર્કેટના બેઝમેન્ટમાં પણ એક ધડાકો થયો હતો અને ઘણા વાહનો સળગી ગયા હતા. પોલીસને ત્યાં જે વાહનો મળ્યા હતા તે સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા. કુમારને તેમાં ફોરમની અડધી સળગી ગયેલી સ્કૂટી જોવા મળી. તેનો મતલબ કે ફોરમ ધડાકા પહેલા કાપડ માર્કેટ પહોંચી ગઈ હતી. તેમ છતાં ફોરમ ઘાયલો અને મૃતકોમાં જોવા મળી ન હતી. તો પછી તે ક્યાં ગઈ તે કુમાર માટે કોયડા સમાન હતું. કુમારે ફોરમના માતા પિતાના શબોનો કબજો મેળવ્યો અને ફોરમના સંબંધીઓને સાથે રાખી તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. તેને ફોરમ ગુમ થવાની ફરિયાદ નોંધાવી, જેની પોલીસ સત્તાવાળાઓએ રજિસ્ટરમાં જાણવાજોગ નોંધ કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી. દોસ્તો, કહાની હવે શરૂ થશે. દોસ્તો, છેલ્લા સુધી જોજો તમે. કુમારનું મન કહેતું હતું કે ફોરમ જીવે છે, પરંતુ તેને સમજણ પડતી ન હતી કે તે ક્યાં ગઈ. ધડાકા પછી ફાયર બ્રિગેડ દ્વારા ખૂબ ઝડપથી આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. એટલે કોઈ માણસ પૂરેપૂરું આગમાં ખાખ થઈ જાય તે વાત માનવા લાયક ન હતી. ફોરમના માતા અને પિતાની પાસેથી મળી હતી, માટે જો ફોરમ તેમની પાસે પહોંચી હોત અને તેનું મૃત્યુ થયું હોત તો તેની લાશ પણ તેમની પાસે જ હોવી જોઈતી હતી. ફોરમની લાશ તેના માતા પિતા પાસે ન હતી. તેનો મતલબ કે ફોરમ માર્કેટમાં ક્યાંય અન્યત્ર હોવી જોઈએ. કુમારે પોલીસ અધિકારીઓ સાથે તેના મનમાં ઉઠતા દરેક સવાલો બાબતે ચર્ચા કરી હતી, પરંતુ ફોરમ વિશે તેને કોઈ સંતોષકારક જવાબ મળતો ન હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું, કદાચ તેવું બને કે જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો ફોરમ તેની નજીક હોય તો બ્લાસ્ટના કારણે તેના શરીરના
ઉડી ગયા હોય અને તેની ન મળી હોય. આ દલીલ પણ કુમારને ગળે ઉતરતી ન હતી, કેમ કે ચારેય ફિદાયીન હુમલાખોરોનો ક્ષત વિક્ષત મૃતદેહો મળી આવ્યા હતા. કુમારે સતત 2 વર્ષ સુધી ફોરમની શોધખોળ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા, પરંતુ તેને નિરાશા જ સાંપડી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારો ભાઈ રોજ કહાની બનાવે છે, ચેનલ સબસ્ક્રાઈબ કરો બહેનો ભાઈઓ. કુમાર ફોરમના વિયોગમાં ઉદાસ રહેવા લાગ્યો હતો. તે કલાકોના કલાકો બગીચામાં તેમના પ્રિય બાંકડા પર જઈને બેસી રહેતો અને ફોરમને યાદ કરી ગુમસુમ રહેતો હતો. બાબા તેને આશ્વાસન આપતા હતા, પણ કુમાર પર તેની કોઈ અસર થતી ન હતી. કુમારના માતા પિતા ફોરમને ભૂલી તેને મનગમતી અન્ય યુવતી સાથે લગ્ન કરી ઘર સંસાર વસાવી લેવા ખૂબ કાલાવેલા કરતા હતા, પરંતુ કુમારને વિશ્વાસ હતો કે ફોરમ જીવતી છે, માટે તેમની વાત માનતો ન હતો. દિવસે દિવસે કુમારનું મન સંસાર પરથી ઉઠતું જતું હતું. તેને જીવન જીવવામાં કોઈ રસ રહ્યો ન હતો. તેના માતા પિતા તેના જીવનને ન પલ્લવિત કરવા માટે દવા દારૂ ઉપરાંત દોરા ધાગા બાધા રાખડી કરતા હતા, પણ કુમારે જાણે જીવન ત્યાગી દેવાનો સંકલ્પ કર્યો હોય તેમ દિવસે ને દિવસે એકાંતી થતો ગયો. ફોરમના ગુમ થયાને લગભગ 4 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. કુમાર હવે બાબા પાસે બગીચામાં પણ આવતો ન હતો. એક દિવસ બાબા કુમારના ઘરે પહોંચ્યા. તેમની સાથે એક વયોવૃદ્ધ સાધુ મહારાજ હતા. સાધુ મહારાજના માથે ભગવા રંગની પાઘડી હતી. સફેદ જબ્બા અને ધોતીમાં સજ્જ સાધુ મહારાજ ખૂબ જ્ઞાની દેખાતા હતા. તેમની દાઢીના બધા વાળ સફેદ થઈ ગયા હતા. જાણે દાઢીના વાળમાં શેમ્પૂ કર્યું હોય તેમ તેમની છાતી સુધી ફેલાયેલી તેમની દાઢીનો એક એક વાળ છૂટો અને ફરફર કરતો થતો હતો. જ્ઞાનનું તેજ તેમના બાલ પ્રદેશ પર સ્પષ્ટ વર્તાતું હતું. બાબા પાસેથી કુમારની વાત સાંભળીને તે કુમારના ઘરે આવ્યા હતા. કુમારના માતા પિતા કોઈ સંત મહાત્માને પોતાના ઘરે આવેલા જોઈ અડધા થઈ ગયા હતા. તેમણે મહારાજને પોતાના દીકરાને નિરાશાની ગર્તામાંથી બહાર લાવવા માટે કાકલુદી કરી. દોસ્તો, ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખાટલામાં પડેલા કુમારના આખા શરીરે હાથ ફેરવી મહાત્માએ કુમારના માથા પર હાથ મૂકી બોલ્યા, ચાલ બેટા, ખડા હો જા. કુમારે કોઈ અજાણ્યો અવાજ સાંભળી તેની આંખો ખોલી. સામે મહાત્માને જોઈને તે ફિક્કો હસ્યો. મહાત્મા તેના ખાટલા પર બેઠા અને કુમારનું માથું તેમના ખોળામાં લઈ તેના માથે હાથ ફેરવતા રહ્યા. તેમણે બાબા પાસેથી કુમાર અને ફોરમની બધી વાતો જાણી હતી. કુમાર અવારનવાર આંખો ખોલી મહાત્મા સામે જોતો હતો. જ્યારે કુમારની આંખો મહાત્માની આંખો સાથે મળતી ત્યારે તેને અલૌકિક અનુભૂતિ થતી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. તે મહાત્માની આંખોમાંથી નીતરતા દિવ્ય તેજથી અભિભૂત થઈ પાછો આંખો બંધ કરી દેતો હતો. કુમારને મહાત્માનો સ્પર્શ ગમતો હતો. તેનામાં કોઈ અલૌકિક પ્રવાહ વહેતો થયો હોય તેવી તેની અનુભૂતિ થઈ હતી. મહાત્માએ કુમારના પિતાને ફોરમનો ફોટો આપવા કહ્યું. કુમારની માતાએ કુમાર અને ફોરમનો એક સંયુક્ત ફોટો મહારાજ સામે ધર્યો. મહારાજે બંનેના ફોટાને થોડી વાર માટે જોઈ રહ્યા અને તેમની આંખો મીચી ધ્યાનાસ્થ થઈ ગયા. થોડી વાર પછી મહારાજે આંખો ખોલી અને બોલ્યા, બેટા કુમાર, ચાલ અબ ખડા હો જા, ફોરમ જિંદા હૈ. મહાત્મા દ્વારા બોલાયેલા શબ્દો ફોરમ જિંદા હૈ જાણે કુમારના શરીરમાં પ્રાણ ફૂંક્યો હોય તેમ કુમાર એકદમ તેની પથારીમાં બેઠો થઈ ગયો અને બોલ્યો, સચ મહારાજ, ફોરમ જિંદા હૈ? कहाँ है मेरी फोरम? महाराज मुझे बताइए. कुमारे महात्मा चरण पकड़ी लीधा. महात्मा बोलिया, शायद यहाँ से बहुत दूर है, वो कोई मुसीबत में फंस गई है, हम उसे ढूंढ लेंगे, तो तैयार हो जा, हम कल से उसे ढूंढने निकलेंगे, तुम्हें मेरे साथ आना पड़ेगा. कुमारे मुख्य सम्मति आपी. बीजा दिवसे कुमार जरूरी सामान અને પૈસા લઈ માતા પિતાના આશીર્વાદ મેળવી સાધુ મહાત્મા સાથે તેની પ્રાણ પ્યારી ફોરમને શોધવા નીકળી પડ્યો. ઉત્તર પૂર્વ રાજ્ય આસામનું કોકરાઝાર શહેર તેના નૈસર્ગિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોરાંગ નદીના રમણીય તટે હિમાલયની પર્વતમાળાની તળેટીમાં વસેલા આ ખૂબસૂરત શહેરમાં બરફથી આચ્છાદિત ધવલ શિખરો પર જ્યારે સૂર્યના સોનેરી કિરણો પડે ત્યારે જ નયન રમ્ય દ્રશ્ય રચાય છે. તેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી દોસ્તો. તેની ખૂબસૂરતી જોઈને ના માણવી પડે. જો કોજરાઝાર તેના નૈસર્ગિક સૌંદર્યની સાથોસાથ પરદેશી ઘૂસખોરોના કારણે
અને હંમેશા ચર્ચામાં રહે છે. સરકાર દ્વારા કોકરાઝારમાં ઘૂસણખોરો પરદેશી મહિલાઓ માટે એક ડિટેન્શન કેમ્પ બનાવવામાં આવ્યો છે, જેમાં ભારતીય નાગરિકત્વ ન ધરાવતી મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. આ ડિટેન્શન કેમ્પમાં આશરે 400 મહિલાઓનો સમાવેશ કરી શકાય તેટલી જગ્યા છે, પરંતુ પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી ખૂબ ઘૂસણખોરી થતી હોવાથી સરકારને મજબૂરીવશ 400 કરતાં વધારે મહિલાઓને રાખવી પડતી હતી. મહિલાઓ સાથે તેમના બાળકો પણ રહેતા હોવાથી કેમ્પમાં કીડિયારું ઉભરાતું હોય તેમ માનવો હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારા ભાઈ માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી. ફોરમ પણ તે પૈકીની એક હતી. 400 મહિલાઓ વચ્ચે ફક્ત 2 બાથરૂમ અને 4 સંડાસ હતા. ગોબરા અને ગંદાતા માહોલમાં ફોરમે 7 વર્ષ કાઢ્યા હતા. આજે તેના માટે સોનાનો સૂરજ ઉગ્યો હતો. આજે તેને કેમ્પમાંથી છૂટી કરવામાં આવનાર હતી. તેને થતું હતું કે આજે તે નાચે અને કૂદે અને તેની સ્વતંત્રતાની મોજ માણે, પણ હજુ તેના માટે તેને થોડાક કલાકો સુધી હજુ રાહ જોવાની હતી. 7 વર્ષ પહેલાનો તે ગુજારો દિવસ ફોરમને યાદ આવી ગયો. ફોરમ બાબા અને તાવ ઉતરી ગયો છે તેની ખાતરી કરી કાપેડ માર્કેટમાં જવા માટે રવાના થઈ હતી. દોસ્તો, કહાની શાંતિથી છેલ્લા સુધી સાંભળજો. તે કાપડ માર્કેટના બેઝમેન્ટ પાર્કિંગમાં તેની સ્કૂટી પાર્ક કરવા ગઈ ત્યારે તેને 2 ઈસમોને પાર્કિંગના ખૂણામાં અંધારામાં નાની હાથબત્તીના અજવાળે કંઈક શંકાસ્પદ હિલચાલ કરતા જોયા. તેના હાથમાં એક ખુલ્લી સુટકેસ જેવું હતું, જેમાં કોઈ ડિવાઇસ જોડાયેલી હતી. તેમાં ઘણા બધા લાલ, પીળા અને વાદળી વાયરો જોડાયેલા હતા. ફોરમ સમજી ગઈ કે આ લોકો આતંકવાદી છે અને કાપડ માર્કેટમાં ટાઈમ બોમ્બ વડે વિસ્ફોટ કરવા માંગે છે. તેમને પડકાર્યા એટલે કે એક જણે આવીને તેનું મોઢું દબાવી દીધું અને કોઈકને ઈશારો કર્યો એટલે પાર્કિંગના બીજા છેડેથી એક વાન જેવી ગાડી આવી, જેમાં તેને પરાણે ધકેલી દીધી અને તેને ક્લોરોફોર્મ સૂંઘાડી બેહોશ કરી દીધી. ફોરમને જ્યારે ભાન આવ્યું ત્યારે તેણે તેની જાતને એક જહાજના ભોય તળિયામાં બંધ અવસ્થામાં જોઈ. તેનું આખું શરીર તૂટતું હતું. તેને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી. ફોરમે આજુબાજુ નજર નાખી પણ તેને કોઈ નજરે ન પડ્યું. તેના મોઢા પર ટેપ મારેલી હતી એટલે ફોરમ કોઈને સાદ પાડી બોલાવી શકે તેમ ન હતી. તેમ છતાં તેને બંધ મોઢે હુ 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 અવાજ કાઢવાનો પ્રયત્ન કર્યો. જે સાંભળી એક વાંકડિયા વાળવાળો કાળો અધેડ વયનો પુરુષ તેની પાસે આવ્યો. તેને પાણી આપવા ઈશારો કર્યો એટલે તે એક બોટલમાં પાણી લઈ આવ્યો અને તેની સમક્ષ બોટલ મૂકી. ત્યારબાદ તેને તેના મોઢા પરથી ટેપ હટાવી પાણીની બોટલ તેના મોં આગળ ધરી. ફોરમ બંધાયેલા હાથે બોટલ પકડી આખી બોટલ પાણી પી ગઈ. મને ખૂબ ભૂખ લાગી છે, માટે મને ખાવાનું આપ, તેવું તેને ગુજરાતી અને ત્યારબાદ હિન્દીમાં કહ્યું. તે માણસ કદાચ ગુજરાતી કે હિન્દી ભાષા જાણતો ન હતો એટલે તે સીડી ચડી જહાજના ઉપરના ભાગે ગયો અને બીજા એક યુવાનને બોલાવી આવ્યો. તે યુવાને તેને હિન્દીમાં પૂછ્યું, ક્યાં ચાહીએ? ફોરમે ટૂંકો જવાબ આપ્યો, ખાના. તે થોડી વાર પછી થોડીક ઇડલી અને સંભાર લઈને હાજર થયો. તેણે તેના હાથ છોડી નાખ્યા. ફોરમ ભોજન પર તૂટી પડી. હજુ તેના પગ બંધાયેલા હતા. અંધારું થવા આવ્યું હતું. ફોરમ જમીને સૂઈ ગઈ. બીજે દિવસે સવારે ફોરમ જાગી ત્યારે તે સંપૂર્ણપણે બંધન મુક્ત હતી. ફોરમે તેના અકળાયેલા શરીરને હરકત આપી. તેના શરીરમાં હજુ પણ દુખવાનો અહેસાસ થતો હતો. જહાજ હજુ દરિયામાં જ હતું. ફોરમ ડરતા ધીમે ધીમે સીડી ચડીને જહાજના ભંડાકિયામાંથી જહાજના ઉપરના મજલે આવી. અહીં જહાજના મશીનના તીવ્ર અવાજો સંભળાતા હતા અને થોડાક માણસોની ચહેલપહેલ હતી. એક કાળો યુવાન તેની સામે પ્રગટ થયો. ફોરમે તેને આંગળીના ઈશારાથી ટોયલેટ માટે પૂછ્યું. તે તેને એક લેડીઝ ટોયલેટ પાસે મૂકી ચાલ્યો ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર. ફોરમ ફ્રેશ થઈ બહાર આવી ત્યારે તે જ યુવાન તેના માટે એક જોડી પુરુષના કપડાં લઈ હાજર થયો અને તે જહાજના બીજા છેડે બાથરૂમ તરફ દોરી ગયો. અહીંથી તેને દૂર સુધી અપાટ સમુદ્ર દેખાતો હતો. ફોરમ સમજી ગઈ આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું છે અને તેને દરિયાઈ માર્ગે પરદેશ લઈ જઈ રહ્યા છે. પણ તેને એક વાતનું આશ્ચર્ય હતું કે તેને કોઈ કંડગત કરવામાં આવતી ન હતી. ફોરમે બાથરૂમમાં શાવર બાથ લીધું અને બહાર આવી. જહાજ પર સમજી ન શકાય તેવી ભાષામાં લોકો વાતચીત કરતા હતા. આ એક કાર્ગો જહાજ લાગતું હતું, જેમ કે તેના સિવાય અન્ય કોઈ પ્રવાસી જહાજમાં ન હતા.
ફોરમ જહાજના છેક ઉપરના માળે પહોંચી ફોરમે જહાજ પર શ્રીલંકાનો ધ્વજ જોયો. ફોરમ સમજી ગઈ કે તેને શ્રીલંકા લઈ જવામાં આવી રહી છે અને જહાજના કર્મચારીઓની જે ભાષા બોલે છે તે ક્યાંય તો તામિલ છે અથવા તો સિંહાલી છે. તે આખો દિવસ ફોરમ મુક્ત રીતે જહાજમાં ડર વિના છૂટતી વિવિધ જગ્યાએ ફરતી રહી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. જે યુવાને તેની સાથે હિન્દીમાં વાતચીત કરી હતી તે ક્યાંય દેખાતો ન હતો. અન્ય કોઈ તેની સાથે વાતચીત કરતું ન હતું. રાત પડવા આવી એટલે તેને તેની જાતની ખૂબ ફિકર થવા માંડી. એક શ્રીલંકન યુવાન તેને જહાજની એક કૂપેમાં દોરી ગયો. તેણે તેની સાથે અંગ્રેજીમાં વાત કરવા પ્રયત્ન કર્યો પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. એટલે ફોરમે તેને હિન્દીમાં પૂછ્યું કે આપણે ક્યાં જઈએ છીએ અને ક્યારે મને છોડવામાં આવશે. તે કદાચ તેની વાત સમજ્યો હતો પરંતુ તે કોઈ જવાબ આપ્યા સિવાય ચાલ્યો ગયો. ફોરમે કૂપેનો દરવાજો અંદરથી લોક કરી પથારીમાં પડી. થોડી વાર પછી કોઈએ દરવાજો નોક કર્યો એટલે ફોરમે દરવાજો ખોલ્યો. ગઈકાલ વાળો યુવાન જમવાનું લઈ હાજર હતો. તેને ફોરમ સામે જોઈ સ્મિત કર્યું. ફોરમે પણ સ્મિતનો જવાબ સ્મિતથી આપ્યો. તે ખુશ થયો. ફોરમે જમતા જમતા તેની સાથે વાતચીત કરી. તે ખૂબ ઉમદા સ્વભાવનો યુવક હતો. તેણે તેને થોડીક વિગતો આપી. તેની સાથેની વાતચીત પરથી તેને જાણવા મળ્યું કે તે એક શ્રીલંકન કાર્ગો જહાજ હતું અને જાફના જઈ રહ્યું હતું. બીજા દિવસે સાંજે તે જહાજ જાફના પહોંચવાનું હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો, જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. તેને ક્યાં લઈ જવાની છે અને તેનું કોણે અપહરણ કર્યું છે તેની કોઈ વિગત તેણે ના આપી પરંતુ તેને સહિયારો આપ્યો હતો કે ફોરમ સંપૂર્ણ સલામત હતી. ફોરમે તેને પૂછ્યું, મને આ જહાજમાં ક્યાંથી બેસાડવામાં આવી હતી? તે બોલ્યો, ગુજરાતના દરિયા કિનારેથી. ફોરમે તેનું નામ પૂછ્યું જે તેણે ન જણાવ્યું અને તે ચાલ્યો ગયો. ફોરમે વિચાર્યું તેના શહેરથી દરિયો ઘણો નજીક છે. તેને મધ દરિયા જહાજમાં લાવવામાં આવી હતી. તેનો મતલબ તેનું અપહરણ થયું તે દિવસે જ તેને દરિયામાં પહોંચાડી હશે. એટલે કે એક જ દિવસ અને એક રાત જેટલા સમયગાળા માટે તે બેભાન અવસ્થામાં રહી હશે. ફોરમે ગણતરી કરીને વિચાર્યું તેનું અપહરણ થયાને આજે 3 દિવસ થઈ ગયા હશે. તેના માતા પિતા અને કુમાર તેની ફિકર કરતા હશે. તે દિવસે પછી બોમ્બ વિસ્ફોટ થયો હશે કે કેમ? કોઈ જાનહાનિ થઈ હશે કે કેમ? વગેરે વિચારો કરતાં કરતાં ફોરમને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે પક્ષીઓનો મધુર કલરવ સાંભળી ફોરમ જાગી ગઈ. તેને વિચાર્યું પક્ષીઓ બોલે છે માટે હવે કિનારો નજીક હશે. ફોરમ સ્ફૂર્તિથી જહાજના તૂતક પર આવી ગઈ. તેને ઘણો દૂર કિનારો દેખાઈ રહ્યો હતો. દૂર દૂર વૃક્ષોની હારમાળાઓ દેખાતી હતી. જહાજની આકાશમાં પંખીઓ ઉડતા હતા અને શિકાર માટે અવારનવાર દરિયામાં ડૂબકી લગાવી નાની નાની માછલીઓને પોતાની ચાંચમાં પકડી તેમની ઉદર તૃપ્તિ કરતા હતા. કિનારો નજીક હોવાનું જાણી તેના હૃદયમાં આનંદની ઉર્મિઓ ઉમરાવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. તેણે પોતાનો આનંદ વ્યક્ત કરવા એક ચકરડી ખાધી. ત્યાં તેની સામે પેલો યુવાન પ્રગટ થયો. ફોરમ શરમાઈ ગઈ. તે તેની સામે જોઈ હસ્યો. તેણે પણ તેનો પડકો પાડ્યો. તે યુવાને ફોરમને ફ્રેશ થઈ ચા નાસ્તા માટે જહાજના પહેલા મંજલે આવેલા રસોડામાં આવી જવા કહ્યું. ફોરમ જહાજના રસોડામાં પહોંચી ત્યારે જહાજના ક્રૂ મેમ્બર્સે ડાઇનિંગ ટેબલ પર બેસી નાસ્તો કરી રહ્યા હતા. લગભગ 15 થી 17 જેટલા માણસો હતા. તે બધા સીફૂડ આરોગી રહ્યા હતા. જે જોઈ ફોરમને એક ઉબકો આવી ગયો. ફોરમ રસોડામાંથી દોડીને તેના કૂપેમાં આવી ગઈ. ફોરમ રડી પડી. થોડી વાર પછી પેલો યુવાન તેના માટે ઉત્તપમ અને કોફીનો મગ લઈ હાજર થયો. ફોરમે નાસ્તો કરવાની ના પાડી અને રડતી રહી. પેલા યુવાને કહ્યું, મેડમ नाश्ता कर लीजिए, जहाज में वेजिटेरियन फूड नहीं पकता इसलिए आपको शाम तक दूसरा कुछ नहीं मिलेगा. તેને ચૂપચાપ નાસ્તો કરી લીધો. દોસ્તો, ઝડપીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ફોરમે પેલા યુવાનને આજે ફરી તેનું નામ પૂછ્યું. તેને હસીને કહ્યું, મેરા નામ મુથાઈ है, इंडियन हो नहीं श्रीलंकन, फिर भी तुम हिंदी समझ लेते हो, ये बहुत अच्छी बात है. જવાબ આપવાના બદલે તે ફક્ત હસ્યો. આજ કોણ સા ડે હે? સન્ડે. તેનો જવાબ સાંભળીને તેને વિચાર્યું તેના અપહરણ થયાને 5 દિવસ થઈ ગયા હતા. આ 5 દિવસમાં તેના માતા પિતા અને કુમાર પર શું વીત્યું હશે? ફોરમ ચિંતાતુર હતી.
તેમ છતાં ફોરમે મુત્તાઈને પૂછ્યું, न्यूज़पेपर मिलेगा? ते हंसो અને बोलो, क्या काम है? बस यूं ही समाचार जानने के लिए। क्या जानना है? गुजरात में कोई बम धमाका हुआ है? हाँ, सीरियल ब्लास्ट हुआ है, कई इंसान मारे गए हैं। ફોરમ તે યુવાનની વાત સાંભળી ખૂબ દુઃખી થઈ ગઈ હતી। ફોરમે મુત્તાઈને તે બ્લાસ્ટ બાબતે તે જે જાણતો હોય તે બધું તેને જણાવવા વિનંતી કરી। મુત્તાઈએ જે વાત કરી તે મુજબ તે દિવસે 4 બોમ્બ બ્લાસ્ટ થયા હતા। કાપડ માર્કેટના બેઝમેન્ટ અને 3 માળ પર એક મિનિટના અંતરે એકસાથે બ્લાસ્ટ થયા હતા અને ઘણા માણસોની જાનહાનિ થઈ હતી। આ બોમ્બ બ્લાસ્ટમાં પાકિસ્તાની આતંકવાદી ગ્રુપનો હાથ હોવાનું ખુલ્યું હતું। બોમ્બ બ્લાસ્ટ કરનારા માનવ બોમ્બ હતા અને બ્લાસ્ટમાં તેઓ પણ ગયા હતા, એટલે કોઈ આતંકવાદી જીવતો પકડાયો ન હતો। તેને પાછળથી ખબર પડી હતી કે તેનું અપહરણ કરીને આતંકવાદીઓ તેને વાનમાં લઈને ભાગી ગયા। પછી 21 મિનિટમાં 4 બ્લાસ્ટ થયા હતા, જેમાં ઘણા માણસોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। તેના માતા પિતાએ પણ પોતાના જાન ગુમાવ્યા હતા। તેનું અપહરણ કરીને તેને વાનમાં બેહોશ કરીને તે શહેરની બહાર નીકળી ગયા હતા અને ભાવનગરના દરિયા કિનારે પાસે છુપાવી રાખેલી એક મોટર બોટ મારફતે તેઓ તેને પાકિસ્તાન લઈ જવા માંગતા હતા, પરંતુ ભારતીય કોસ્ટલ ગાર્ડની નાકાબંધીથી તે આખી રાત મોટર બોટ લઈ આમ તેમ ભટકતા રહ્યા હતા। મોટર બોટનું ઈંધણ ખતમ થવા આવ્યું ત્યાં સુધી ફોરમ હોશમાં આવી ન હતી, એટલે આતંકવાદીઓ ગભરાવ્યા। તેમણે રેડિયો મારફતે પાકિસ્તાનમાં તેમના આકાઓનો સંપર્ક કર્યો। તેમના આકાઓએ થોડીવાર પછી તેમને જણાવ્યું કે તેમનાથી થોડેક દૂર શ્રીલંકન જહાજ પાકિસ્તાનથી LTTE તામિલ ટાઇગર્સ માટે શસ્ત્રો લઈ જઈ રહ્યું છે। તેના કેપ્ટન સાથે વાત થઈ ગઈ છે, માટે બધાએ તે જહાજમાં બેસી જાય। તે આતંકવાદીઓને ફોરમની નજરે ન પડવાની તાકીદ કરવામાં આવી હતી। આ રીતે ફોરમ શ્રીલંકન જહાજમાં આવી ગઈ હતી। ફોરમ પાકિસ્તાનની આતંકવાદી ગ્રુપની અનામત હોય કોઈ તેને કંડગત કરવામાં આવતી ન હતી, તેને પાછળથી જાણ થઈ હતી। સાંજ ઢળવા આવી ત્યારે શ્રીલંકન જહાજ જાફના બંદરની પાસે આવી થોડે દૂર દરિયામાં ઊભું રહ્યું। અંધારું થયું ત્યાં સુધી જહાજ કોઈની રાહ જોઈ રહ્યું હતું। અંધારામાં એક મોટર બોટ તે જહાજ પાસે આવીને ઊભી રહી। થોડીવાર પછી મુત્તાઈ એક થેલીમાં તેના માટે આંતર વસ્ત્રો સાથે 4 જોડી સલવાર કમીજ લઈને આવ્યો, જે પેલી મોટર બોટમાં આવેલા માણસો લાવ્યા હતા, અને બોલ્યો, મેડમ, કપड़े चेंज करके तैयार हो जाओ, तुमको मोटर बोट में कहीं को जाना का है। ફોરમ ગભરાઈ ગઈ। મુત્તાઈ ખૂબ ભલો યુવાન હતો અને 2-3 દિવસના સહવાસમાં ફોરમને તેના ઉમદા વ્યવહારના કારણે તેના માટે ખૂબ માન થયું હતું, એટલે ફોરમે તેને પૂછ્યું, ભૈયા, तुम भी मेरे साथ आ रहे हो ना? તેને માથું હલાવી ના કહી। ફોરમ ગભરાઈ। તેને અજાણ્યા લોકો સાથે રાત્રિના સમયે જવામાં ડર લાગ્યો, એટલે ફોરમે મુત્તાઈને કહ્યું, મેં કહી નહીં જાઉંગી। તેને ફોરમને સમજાવ્યું કે તે પાકિસ્તાનની આકાઓની અનામત હોવાથી તેઓ તેને કોઈ શારીરિક નુકસાન નહીં પહોંચાડે, અને જો ફોરમે તેમનાથી છુટકારો મેળવવો હોય તો તેમના આદેશનું પાલન કરવું જ પડશે, નહીતર તે લોકો તેને ગોળીથી ઉડાડી દેવામાં વાર પણ નહીં કરે। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। મુત્તાઈએ ફોરમને ભારે અવાજે કહ્યું, मैडम, ये हमारी आखिरी मुलाकात है, हम शायद जिंदगी में फिर कभी नहीं मिलेंगे। મુત્તાઈના અવાજમાં ફોરમથી જુદા થવાનો ગમ જણાતો હતો। ફોરમે વિચાર્યું તે દરિયા કિનારે પહોંચીને મોટર બોટમાંથી કૂદી પડી ભાગી જશે। ફોરમ ચૂપચાપ તૈયાર થઈ ગઈ અને મજબૂત દોરીની સીડી મારફતે મોટર બોટમાં બેસી ગઈ। આ લોકો અગમચેતીવાળા હતા। ફોરમ કિનારા નજીક જઈ દરિયામાં કૂદી ન પડે તેની સાવચેતી રૂપે તે બંધ કેબિનવાળા મોટર બોટ લાવ્યા હતા। ફોરમ મોટર બોટમાં દાખલ થઈ એટલે તેમણે કેબિનનો દરવાજો બંધ કરી દીધો। તે સુખ સુવિધાઓથી સજ્જ એક આધુનિક મોટર બોટ હતી, તેમાં 4 પુરુષો હતા। એક ઝટકા સાથે મોટર બોટ શરૂ થઈ। ફોરમ તેના ભાગ્યને કોસતી અંધારાને તાકી રહી। પેલા લોકો બંગાળી ભાષામાં વાત કરતા હતા, જે ફોરમને સમજાતી ન હતી।
ફોરમ ચૂપચાપ તેમના સાંકેતિક આદેશોનો અમલ કરતી હતી. દરિયાના મોજાઓનો ગુગવાટ રાતના અંધકારને વધારે ભયાવહ બનાવી રહ્યો હતો. તેને ભૂખ અને તરસ લાગી હતી. ફોરમ વોટર એટલું બોલી એટલે વોટર બોટના ફ્રીજમાંથી પાણીની એક બોટલ અને થોડાક ફળો તેની આગળ મૂકવામાં આવ્યા. ફોરમે ફળો ખાઈ ઉદર તૃપ્તિ કરી પાણી પી લીધું. તેને ઊંઘ આવવા લાગી હતી. તેણે ઊંઘવા માટે જગ્યા કરી આપવા ઈશારો કર્યો. તે પૈકી એક જણ કરડા અને સત્તાવાઈ અવાજે બોલ્યો, થોડી દેર ચૂપચાપ બેઠી રહો. તેના સત્તાવાઈ અવાજથી ફોરમ ગભરાઈ ગઈ. 4 પૈકી એક માણસે મોટર બોટની કેબિન ખોલી ફોરમને અંદર જવા ઈશારો કર્યો. ફોરમ તે કેબિનમાં દાખલ થઈ. તેમાં 2 બેડ હતા અને એક ટોયલેટ હતું. એક ખૂબ મોટું ફ્રીજ હતું જેમાં ખાવા પીવાની વસ્તુઓ ભરેલી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને કેબિનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પથારીમાં પડી વિચારો કરતી કરતી તે ક્યારે ઊંઘી ગઈ તેનું તેને ભાન ન રહ્યું. ઉગમણી દિશામાં પ્રભાતનું અજવાળું દેખાવા લાગ્યું ત્યારે ફોરમની આંખ ખોલી. મોટર બોટ ખૂબ ઝડપે પાણી પર દોડતી હતી. હજુ તેઓ સમુદ્રની વચ્ચે જ હતા. તે આખો દિવસ અને આખી રાત મોટર બોટથી દોડતી રહી. રાત્રે ફોરમને બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવી. ફોરમે બુરખો પહેરવાનો વિરોધ કર્યો એટલે એક આતંકવાદી તેની સામે પિસ્તોલ ધરી. ફોરમ ગભરાઈ ગઈ અને કામને તેને બુરખો ફેરી દીધો. તે સમજી ગઈ કે તેને બાંગ્લાદેશ લઈ જવામાં આવશે પણ પડશે તેવા દેવાશે. તે માની પણ તેમને અત્યાચાર સહન કરી લીધો. બીજા દિવસે વહેલી પરોઢે મોટરબોટ બાંગ્લાદેશની દરિયાઈ સીમામાં પ્રવેશે તે પહેલા ભારતીય કોસ્ટલ ગાર્ડ દ્વારા પરવાનગી સિવાય ભારતીય દરિયાઈ સીમામાં બિનઅધિકૃત પ્રવેશ કરવાના ગુના બદલ બાંગ્લાદેશની મોટરબોટને આંતરીને ડિટેઇન કરી તેના કબજામાં લઈ લીધી અને ફોરમ તથા મોટર બોટમાં બેઠેલા 4 પુરુષોની ધરપકડ કરી કોસ્ટલ ગાર્ડની કોલકાતા ખાતેની ઓફિસે લઈ ગયા. બસ અહીંથી ફોરમના દુઃખના દિવસો શરૂ થયા હતા. કોલકાતાથી કોસ્ટલ પોલીસ દ્વારા બધાની પૂછપરછ કરવામાં આવી. પકડાયેલા માણસો પાસે બાંગ્લાદેશના પાસપોર્ટ હતા. તેમની બોટ બાંગ્લાદેશમાં પણ નોંધાયેલી ન હતી એટલે પોલીસને કોઈ મોટા કાવતરાની શંકા પડી. વધુમાં પકડાયેલા બાંગ્લાદેશી માણસો પૈકી એક માણસે ફોરમની તેની પત્ની તરીકેની ઓળખાણ આપી જેનો ફોરમે વિરોધ કરી જણાવ્યું કે તે ખોટું બોલે છે. તેને અધિકારીને હકીકતમાં તેને ગુજરાતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સ્થળેથી અપહરણ થયું હોવાની રજૂઆત કરી પરંતુ તેની વાત માનવામાં ન આવી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. તેની પાસે તે ભારતીય છે તેવા કોઈ દસ્તાવેજ ન હતા અને ગુજરાતમાં પણ ઘણા બાંગ્લાદેશીઓ બિનઅધિકૃત રીતે રહે છે તેમ કહી ફોરમ પણ બાંગ્લાદેશની ઘૂસણખોર છે તેવું તેમણે તારણ કાઢ્યું. ફોરમે કોસ્ટલ પોલીસને વિનંતી કરી કે તેઓ ગુજરાત પોલીસને તેની વિગતો આપી તેના ઘરના સરનામે તપાસ કરાવી તે ભારતીય હોવાની ખરાઈ કરવામાં આવે પરંતુ તે બાંગ્લાદેશની મોટર બોટમાંથી પકડાઈ હોવાથી તેમજ ધરપકડ વખતે ફોરમે બુરખો પહેરેલો હતો તેથી તે વિદેશી મહિલા છે તેવું માની તેની રજૂઆતને ધ્યાને લેવામાં ન આવી. ફોરમ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તેને બાંગ્લાદેશી ઘૂસણખોર ગણી સ્થાનિક પોલીસના હવાલે કરવામાં આવી. સ્થાનિક પોલીસે ત્યાંની ટ્રાન્ઝિટ વોરંટથી પોલીસ પહેરા સાથે ફોરમને કોકરાઝારના મહિલા ડિટેન્શન કેમ્પમાં મોકલી આપી હતી. પેલા 4 બાંગ્લાદેશી માણસોનું શું થયું તેનું ફોરમને કોઈ જાણ ન હતી. ફોરમને રાખવામાં આવી હતી તે કોકરાઝાર મહિલા ડિટેન્શન કેમ્પ નર્ક કરતા બદતર હતો. તેને ડિટેન્શન કેમ્પ કહેવાના બદલે જેલ કહેવું વધારે ઉચિત હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે સારી છે. 400 જેટલી મહિલાઓને સમાવી શકાય તેટલી વ્યવસ્થા હતી પરંતુ તેમાં આશરે 550 સ્ત્રીઓને રાખવામાં આવી હતી. કેટલીક સ્ત્રીઓ સાથે તેમના નાના નાના બાળકો પણ હતા. જો તેમની સાથે ગણતરી કરવામાં આવે તો આશરે 650 માણસો બકરાની જેમ ભરવામાં આવ્યા હતા. અહીં મુસ્લિમ, હિન્દુ, બૌદ્ધ ધર્મ પાળતી નેપાળી સ્ત્રીઓ હતી. કેટલી સ્ત્રીઓ બીમાર હતી. તાજેતરમાં ઘૂસણખોરી કરતા પકડાયેલી 8-10 સ્ત્રીઓ સગર્ભા હતી. આ કેમ્પમાં સગવડના નામે મોટું મીંડું હતું. ઘણા દિવસોથી નાયા ધોયા વિનાના ગંદાતા અને ગોબરા બાળકો આમથી તેમ ફરતા હતા. કેટલાય બાળકો ભેકડો તાણીને કાન ફાડી નાખે તેવા તીવ્ર અવાજો
કાઢતા હતા. મહિલાઓ અંદર બીભત્સ ગાળાગાળી કરી ઝઘડતી રહેતી હતી. અહીં કોઈ પણ જાતની સ્વતંત્રતા ન હતી. સૌને અપરાધી ગણી તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવતો હતો. કેદીઓની લેવામાં આવે છે તે રીતે ફોરમના હાથની 10 આંગળીઓની છાપ લેવામાં આવી. તેને કેદીની જેમ એક નંબર પણ આપવામાં આવ્યો હતો. હવે તે ફોરમના બદલે નંબરથી ઓળખાવા લાગી હતી. પ્રથમ દિવસે ફોરમને આખી રાત ઊંઘ ના આવી. બીજા દિવસે આખો દિવસ તેણે માંડ પસાર કર્યો. તેને 1 અઠવાડિયા સુધી આ જીવતા નર્કમાંથી છુટકારો મેળવવાના વિચારો કર્યા. સૌથી મોટી વિડંબના ભાષાની હતી. મોટા ભાગે અસમિયા અને બંગલા ભાષામાં લોકો વાતો કરતા હતા. લોકો હિન્દી અને ઉર્દુ ભાષા સમજતા હતા પરંતુ બોલતા ન હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. લગભગ 1 મહિનો પસાર થયો હતો. તે રાત્રે એક બાઈને પ્રસૂતિ પીડાની ઉપડી. અહીં કેમ્પમાં તે માટે કોઈ અલગ વ્યવસ્થા ન હતી. કોઈ ડૉક્ટરની સેવા ઉપલબ્ધ ન હતી. 4 સ્ત્રીઓએ એક પ્લાસ્ટિકના ટુકડાને પકડી રાખ્યો. તેની આડમાં 2 સ્ત્રીઓએ પ્રસૂતિ કરાવી. તે બાઈને પુત્રી અવતરી હતી. પ્રસૂતિ વખતની તે બાઈની વેદના અને ત્યાર પછીના દુઃખનું હુંકારા સાંભળી ફોરમ ખૂબ વ્યથિત થઈ ગઈ. તેણે એક મક્કમ નિર્ધાર કર્યો અને બીજા દિવસ આ કેમ્પમાં જીવન જરૂરિયાતની સગવડો પૂરી પાડવા એક આંદોલન શરૂ કર્યું. તેને શરણાર્થી અને ડિટેન્શન કેમ્પ માટે સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ રિવ્યૂ કમિટીમાં લિખિત રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ તેની પરવાનગી આપવામાં ન આવી. તેને લખેલ દરખાસ્ત તેના દેખાતા ફાડીને કચરા ટોપીને હવાલે કરી દેવામાં આવી. તેને કહેવામાં આવ્યું કે જ્યારે રિવ્યૂ કમિટી કેમ્પની મુલાકાત લે ત્યારે તે મૌખિક રજૂઆત કરી શકશે. 6 માસ સુધી રિવ્યૂ કમિટી કેમ્પની મુલાકાતે ના આવી. ફોરમને સરકારની નિષ્ક્રિયતા પર ખૂબ ગુસ્સો આવ્યો. તેણે કેમ્પમાં રહેતી મહિલાઓને એકત્ર કરી તોફાનો કર્યા. ફોરમના પગલાંથી સ્થાનિક પ્રશાસને કેમ્પમાં સુવિધાઓ પૂરી પાડવાના બદલે ફોરમ પર અત્યાચારો કરવા માંડ્યા. તેની ધરપકડ કરી 2 દિવસ સુધી તેને સ્થાનિક લોકઅપમાં પૂરી રાખી. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં તેને મારવામાં આવ્યો અને 2 દિવસ સુધી ભૂખી તરસી રાખવામાં આવી. ફરીથી આવી હરકત ન કરવાની તાકીદ કરી ફોરમને ફરીથી કેમ્પમાં મૂકી પોલીસ રવાના થઈ ગઈ. 1 વર્ષ સુધી ફોરમ શાંત રહી અને ત્યાંથી છુટકારો મેળવવાના ઉપાયો વિચારતી રહી. તેવામાં એક સ્થાનિક ચેનલની મહિલા પત્રકારે ડિટેન્શન કેમ્પની ગુપ્ત મુલાકાત લીધી. ફોરમે તે પત્રકારને પોતાની દુઃખદ કહાની જણાવી અને કોકરાજાર મહિલા ડિટેન્શન કેમ્પમાં સગવડોનો અભાવ અને સુખાકારીના નામે કોઈ સુવિધા ન હોવાની વાતો લોકોના ધ્યાને લાવવા વિનંતી કરી. તે પત્રકારે તેમની ચેનલમાં સ્થાનિક ભાષામાં કોકરાજાર મહિલા ડિટેન્શન કેમ્પમાં મહિલાઓની દયનીય સ્થિતિ તો દર્શાવી સાથે સાથે ફોરમ નામની ગુજરાતી યુવતીને ખોટી રીતે બાંગ્લાદેશથી ઘૂસણખોર ગણાવી તે કેમ્પમાં રાખી હોવાની વાત ઉજાગર કરી. આ કાર્યક્રમ પ્રસારિત થયા પછી સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું. રિવ્યૂ કમિટીએ કેમ્પની મુલાકાત લીધી અને ફોરમની વિગતો મેળવી તેને કાયદાકીય સલાહ અને સહાય પૂરું પાડવાનું આશ્વાસન આપ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. બધું કામ મંથર ગતિએ ચાલતું હતું. એ વાતને 1 વર્ષ વીતી ગયા પછી તેને ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆત કરવાની તક આપવામાં આવી. ફોરમની રજૂઆતના સંબંધે ગુજરાત પોલીસ પાસેથી ફોરમની વિગતો માંગવામાં આવી, જેના સંદર્ભે ફોરમ ગુમ થઈ હોવાની જાણવાજોગ ફરિયાદ ગુજરાતમાં નોંધેલી હોવાનું અને ફોરમનો ફોટો તે ગુમ થયેલી યુવતી સાથે મળતો આવતો હોવાનો અહેવાલ લગભગ 1 વર્ષ પછી પૂરો પાડવામાં આવ્યો. ત્યારબાદ બીજા 2 વર્ષ સુધી તારીખ પે તારીખ પડતી રહી અને તેના કેસની સુનવાણી થતી રહી. સુનવાણી પૂરી થયા બાદ ઘણા લાંબા સમય પછી તેને પોતે ભારતીય નાગરિક છે તેના અસલ દસ્તાવેજો ગુજરાતથી લાવવાની શરતે જામીન આપવાનું નક્કી થયું. ફોરમને ત્યાં કોઈ ઓળખીતું ન હોવાથી કોઈ જામીન થવા તૈયાર ન હતું. જે મહિલા પત્રકારે ફોરમની સ્ટોરી ઉજાગર કરી હતી તેની જાણમાં તે વાત આવતા તે ફોરમની જામીન થઈ. આ
લગભગ 7 વર્ષ પછી કાયદાકીય વિધિ પૂરી કરી મોડી સાંજે તેને કોકરાજાર મહિલા ડિટેન્શન કેમ્પમાંથી જામીન પર છૂટી કરવામાં આવી. પેલી ભલી મહિલા પત્રકારે તેને વતન આવવા માટે થોડીક રકમની સહાય પણ કરી હતી. તેનું ઋણ માથે ચડાવી ફોરમ વતન આવવા રવાના થઈ ગઈ. ફોરમને 7 વર્ષ પછી પણ પોતાના પિતૃક શહેરમાં કંઈ બદલાયેલું લાગ્યું નહીં. શહેરની મધ્યમાં આવેલ તેની કોલેજનું બિલ્ડિંગ થોડું જૂનું જરૂર થયું હતું, પરંતુ તેનો રૂઆ પહેલાં કરતાં પણ વધારે સારો લાગતો હતો. કોલેજ કમ્પાઉન્ડમાં આધુનિક વસ્ત્રો પહેરીને યુવકો અને યુવતીઓ એકબીજા સાથે ટીખળીઓ કરી મુક્ત હાસ્ય વેરતા નજરે પડતા હતા. તે કોલેજ પર નજર નાખતી રહી અને ઓટો રિક્ષા આગળ વધી. કોલેજથી 1 કિલોમીટરની અંતરે આવેલ બગીચા આગળ રિક્ષા આવીને ઊભી રહી. તે 1 મિનિટ માટે તદ્દન નવા રંગ રોગાનથી સુશોભિત કરવામાં આવેલ બગીચાના પ્રવેશદ્વારને તાકી રહી. ઓટો ડ્રાઈવરના "મેડમ, બગીચો આવી ગયો" ના શબ્દ સાંભળીને તે હળવેથી ઓટોમાંથી નીચે ઉતરી અને ભાડું ચૂકવી બાગના પ્રવેશદ્વારમાં દાખલ થઈ. 10 પગલાં જેટલું ચાલ્યા પછી તે પાછું ફરી અને પ્રવેશદ્વારની જમણી બાજુ આવેલી ચા નાસ્તાની હોટલો તરફ રવાના થઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. આવું ના કરશો યાર, જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. તેની ફેવરેટ રેસ્ટોરન્ટ જય અંબે નાસ્તા ગૃહ પાસે તે આવીને ઊભી રહી. હવે તે પહેલાં જેવી જૂની પુરાણી રેસ્ટોરન્ટ ન હતી. જય અંબે નાસ્તા ગૃહના બદલે તેનું નામ જોય ફાસ્ટ ફૂડ સેન્ટર હતું. કાચ અને આધુનિક પડદાઓથી સુશોભિત એક શાંત રેસ્ટોરન્ટ જેવી ભાસતી હતી. તે પુરુષ લખેલા કાચના દરવાજે ધકેલી રેસ્ટોરન્ટમાં દાખલ થઈ. 7 વર્ષ પહેલા તે એક ખુલ્લી દુકાન જેવી હતી. કાઉન્ટર પર માથે ગાંધી ટોપી અને કાળો ડગલો પહેરીને દવે કાકા બેસતા હતા અને એમનો દીકરો ગઠુ ગ્રાહકોનો ઓર્ડર લેતો હતો. અત્યારે એક 22 વર્ષનો દેખાવડો યુવાન કાઉન્ટર પર બેઠેલો હતો. કાઉન્ટરની પાછળ સુકળના હાર ચડાવેલા દવે કાકા અને ગઠુની તસવીરો હતી, જેના ઉપર તેમની મૃત્યુ તિથિની લખેલી હતી. એટલે તે બંનેનો સ્વર્ગવાસ થઈ ગયો છે તેવું ફોરમ સમજી ગઈ હતી. તેણે કાઉન્ટર પર બેસેલા યુવાનને પૂછ્યું, "ભાઈ, તમે ગઠુભાઈના પુત્ર છો?" પેલા યુવાને આકારમાં પોતાનું માથું હલાવ્યું અને ફોરમને તાકી રહ્યો. તે સમજી ગયો કે આ બેન તેમના દાદા વખતે આ રેસ્ટોરન્ટમાં આવતા હશે અને કદાચ ખૂબ લાંબા સમય પછી તેની રેસ્ટોરન્ટમાં આવ્યા હશે. તે બોલ્યો, "મેડમ, મારા દાદા વૃદ્ધાવસ્થાના કારણે 4 વર્ષ પહેલાં ગુજરી ગયા છે અને મારા પપ્પા એક નાની બીમારીમાં 2 વર્ષ પહેલાં ગુજરી ગયા છે." તેણે તેનું નામ જય જણાવ્યું અને કહ્યું, "હવે હું અને મારો નાનો ભાઈ મારા દાદાનો વારસો સાચવી રહ્યા છીએ. જરૂરિયાત મુજબ રેસ્ટોરન્ટનું નામ અને શકલની સાથોસાથ વાનગીઓમાં પણ ફેરફાર કર્યો છે." ફોરમ બોલી, "તમે જૂના નાસ્તા ગૃહની કાયા પલટ કરી દીધી છે હો. હું 7 વર્ષ પછી આ શહેરમાં આવી છું, એટલે મને થયું કે હવે દવે કાકા અને ગઠુભાઈને મળું અને દવે કાકાનો એ વખણાતો નાસ્તો કરી જૂની યાદો તાજી કરું. પરંતુ હવે કદાચ અહીંયા એ જૂનો નાસ્તો નહીં મળતો હોય, બરાબર ને?" જય બોલ્યો, "આંટી, અમે મારા દાદાની યાદગીરી રૂપે હજુ પીઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડની સાથોસાથ દાળ વડા, કચોરી અને સમોસા પણ બનાવીએ છીએ. તમે અંદર બેસો, હું વેઇટરને ગરમા ગરમ દાળ વડાની ડીશ પહોંચાડવાનું કહું છું." દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો તમારા ભાઈ માટે. ફોરમ બોલી, "ના બેટા, એક કામ કર, મને દાળ વડા, કચોરી અને સમોસાનું એક પાર્સલ પેક કરી આપ." જય બોલ્યો, "ઓકે." કંઈ એક પાર્સલ મંગાવ્યું અને ફોરમને આપ્યું. ફોરમે 500 રૂપિયાની નોટ કાઢી જય સામે કાઉન્ટર પર મૂકી જય લેવાની ના પાડી દીધી. ફોરમે ખૂબ આગ્રહ કર્યો તો જયે કહ્યું, "આંટી, આ કોમ્પ્લિમેન્ટરી છે. તમે 7 વર્ષ પછી મારા દાદા અને પપ્પાને મળવા આવ્યા અને હું પૈસા લઉં તો તેમની આત્મા મને માફ નહીં કરે." ફોરમ વધુ આગ્રહ કરવાનું માંડી વાળી નાસ્તાનું પાર્સલ લઈ જયનો આભાર માની રેસ્ટોરન્ટની બહાર નીકળી ગઈ અને ફરીથી બગીચામાં દાખલ થઈ ગઈ. ફોરમ વિચારતી હતી, તેને બાબા માટે નાસ્તાનું પાર્સલ તો લીધું છે, પરંતુ બાબા હયાત હશે કે કેમ? અગાઉના તેમના એ સ્થળ મળશે કે કેમ? તેવા વિચારોમાં તેણે બગીચા ફરતે નજર કરી. બાગમાં પહેલાં કરતાં વધારે હરિયાળી દેખાતી હતી. દૂર પામમાં ઊંચા અને સુંદર વૃક્ષોની હારમાળા નજરે પડતી હતી, જે
આજથી 7 વર્ષ પહેલાં ન હતા. જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. મોર્નિંગ વોક માટે એક સર્કલ હતું જેમાં 750 મીટર લખેલું પાટિયું નજર પડતું હતું. બપોરના સમયે પણ બગીચામાં ખાસી વસ્તી દેખાતી હતી. તે બગીચાના પશ્ચિમ બાજુના ખૂણા પાસે પહોંચવા આવી હતી. દૂરથી તેની નજર તેના પ્રિય સ્થળ પર પડી. ચંપો હવે ખૂબ મોટો થઈ ગયો હતો. પહેલાં ચંપાથી થોડે દૂર ઉગેલી મધુમાલતી હવે ચંપાને વીંટળાઈ વળી હતી. તેના રંગબેરંગી ફૂલોના ઝુમકા ચંપાની ડાળીઓ પરથી ડોકિયા કરીને સુમધુર હાસ્ય સાથે હવામાં તેની સોડમ ફેલાવી રહ્યા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. ચંપા નીચે ગોઠવેલા લાકડાના બાંકડાને નવો રંગ કરેલો જણાતો હતો. તેના પ્રિય સ્થળને જોઈ તેના શરીરના એક સુખદ જનજનાટી ફેલાઈ ગઈ. તેની આંખોમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા. તેણે ખૂબ ઊંડા શ્વાસ લઈ જૂની યાદોને તેના ફેફસા મારફતે તેના દિમાગમાં પહોંચવાનો પ્રયત્ન કર્યો. તેની છાતી ખૂબ ઊંચ નીચે થવા માંડી હતી. તેની ચાલમાં ઝડપ આવી ગઈ હતી. લગભગ દોડતી તે તેના પ્રિય સ્થળ પાસે પહોંચી ગઈ. પરિચિતતાનો અહેસાસ માણવા તે થોડીક જ ક્ષણો માટે આંખો બંધ કરી ઊંડા શ્વાસ લેવા માંડી. તે લાકડાના બાકડા પર રીતસરની ફસડાઈ પડી. તેની બંધ આંખોમાંથી રેલાતા આંસુની ધાર તેના મુલાયમ ગાલ પરથી વહી રહી હતી. ફોરમ સ્વસ્થ થઈ તેને બાંકડાની પાછળ કાયમ પડી રહેતા બાબાને શોધવા નજર નાખી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બાબાનો ક્યાંય પત્તો ન હતો. તે બેબાકળી થઈ ગઈ. થોડેક દૂર તડકામાં તેને બાબાની પથારી નજર આવી. તેના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. તેનો ઉચાટ દૂર થયો. તેણે વિચાર્યું, બાબાની પથારી છે માટે બાબા હયાત હશે અને ક્યાં ગયા હશે તો હમણાં આવી જશે. તેને નાસ્તાનું પાર્સલ તેની પાસે બાંકડા પર મૂક્યું અને હળવેકથી તેની ગરદન બાંકડાની પીઠના મથાળે ગોઠવી તેની આંખો બંધ કરી દીધી. એકાએક પથારી ઝાટકવાનો અવાજ સાંભળી પોરમે પાછળ નજર કરી. તેણે જોયો તો બાબા તેમની પથારી પાથરી રહ્યા હતા. બાબાની કાયા કંતાઈ ગઈ હતી. હવે મોટી હાડકાનો દેહ રહ્યો હતો. ચહેરા પર કરચલીઓ દેખાતી હતી. આંખોના ભવા સફેદ થઈ ગયા હતા. શરીરની ચામડી લબડી પડી હતી. આગળના દાંત પડી ગયા હતા. ફોરમ તેની જગ્યાએથી ઊભી થઈ બોલી, બાબા કેમ છો? બાબાને ખૂબ ઝાંખું દેખાતું હોય તેવું લાગતું હતું. બાબાએ પોતાની ધ્રુજતી કાયાએ કપાળ પર હાથનું નેજું કરી આંખો નીચી ખેંચી તેમને બોલાવનારને ઓળખવાનો પ્રયત્ન કરતા જોઈ ફોરમ બાંકડા પાછળ ગઈ અને બાબા પાસે જઈ બોલી, બાબા હું ફોરમ, મને ન ઓળખી? ફોરમે બાબાનો હાથ પકડી તેમને તેમની પથારી પર બેસાડ્યા અને તેમના માટે લાવેલું નાસ્તાનું પાર્સલ તેમની સમક્ષ મૂક્યું. બાબા ફોરમને ઓળખી ગયા? તેમની આંખોમાંથી દર આંસુ વહેવા લાગ્યા. તે ફોરમને કંઈ કહેવા ગયા પરંતુ તેમના શબ્દો તેમના હિબકામાં થીજી ગયા. ફોરમ ઘણીવાર સુધી તેમની પીઠ પસરાવતી રહી. તેણે બાબા સામે પાણીની બોટલ ધરી જે તેમણે હાથના ઈશારાથી લેવાની ના પાડી દીધી. તે રડતા રડતા બોલ્યા, ફોરમ તારી કોઈ વસ્તુ સ્વીકારીશ નહીં. હું તારાથી ખૂબ નારાજ છું. તો કોઈને કંઈ જણાવ્યા વગર ક્યાં ચાલી ગઈ હતી? આવું કરી દે કુમાર સાથે દગો કર્યો છે માટે હું તને કદી માફ નહીં કરું. તને ખબર નહીં હોય તારા ગયા પછી કુમારની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. તે એક જીવતી લાશ બની ગયો હતો. તને શું વાત કરું બેટા, મારાથી તેની હાલત જોઈ શકાતી ન હતી. ફોરમ બોલી, બાબા મને કુમાર વિશે વાત કરો. હું તેના વિશે જાણવા તમારી પાસે આવી છું. હું ગઈકાલે જ આવી છું અને એક હોટલમાં ઉતરી છું. હું કુમારના ઘરે ગઈ હતી પરંતુ તેના ઘરે તાળું છે. બાબા મેં કુમાર સાથે કોઈ દગો કર્યો નથી. હું સંજોગોનો શિકાર બની હતી. મેં પણ આ 7 વર્ષમાં ખૂબ યાતનાઓ વેઠી છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. જલ્દીથી કરો. બાબા પ્લીઝ કુમારની ભાળ આપો. કઈ ફોરમ રડવા લાગી. બાબા બોલ્યા, ફોરમ તું મને પહેલાં તારી વાત જણાવ પછી જ હું કુમાર વિશે જણાવીશ. ફોરમ બોલતી રહી અને બાબા સાંભળતા રહ્યા. બાબા ફોરમની દુઃખદ દાસ્તાન સાંભળી રડી પડ્યા. ફોરમ પોતાની આંખોના ભીના ખૂણા લૂછી બોલી, પ્લીઝ બાબા મને કુમાર વિશે જણાવો. તે ક્યાં છે? બાબા કહ્યું, કુમારને એક સાધુ મહાત્માએ તેમના જ્ઞાન વડે તું જીવતી હોવાનું જણાવ્યું હતું. તે મહાત્મા સાથે તારી ભાળ કાઢવા ગયો હતો.
તેમણે 2 વર્ષ સુધી તને શોધવાની કોશિશ કરી, પરંતુ તારા કોઈ વાવડ મળ્યા ન હતા. તે દરમિયાન મહાત્મા બીમાર પડ્યા અને તે માંદગીમાં તેમનું અવસાન થઈ ગયું, જેના કારણે તેમના આશ્રમની જવાબદારી કુમારના શિરે આવી ગઈ. મહાત્માએ તેમના અવસાન પહેલા કુમારને કહ્યું હતું, બેટા કુમાર, તું મારી વાત પર વિશ્વાસ રાખજે. ફોરન જીવતી છે, તું તેને શોધવાનું ચાલુ રાખજે. તને જરૂર એક ને એક દિવસ તેનો ભેટો થશે. કુમારને મહાત્મા પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હતો. આશ્રમની જવાબદારીના વહનમાં તેના માતા પિતાને અન્યાય ન થાય અને તે તેમની સેવા ચાકરી કરી પુણ્ય મેળવી શકે, તે હેતુસર એકાદ વર્ષ પહેલાં તે ઘરે આવ્યો હતો અને તેના માતા પિતાને તેની સાથે લઈ ગયો છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને સંન્યાસ લઈ પોતાનું શેષ જીવન આશ્રમને સમર્પિત કરી દેવાનો નિર્ણય કર્યો છે. જતાં પહેલાં તે મને મળવા આવ્યો હતો અને મને પણ તેની સાથે આવવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ મારું મન ન માન્યું, એટલે હું તેની સાથે ગયો ન હતો. જતી વખતે તેણે મને કહ્યું હતું કે તેને તું જીવતી હોવાનો વિશ્વાસ છે અને તે તારી શોધખોળ ચાલુ રાખશે. તેણે મને કહ્યું હતું કે તું ભવિષ્યમાં જરૂર મને મળવા આવીશ, તેથી તે મને તેના આશ્રમનું સરનામું આપી ગયો છે અને તને આશ્રમમાં મળવા જવાનું કહ્યું છે. તેમ કહી બાબાએ પોતાની જોડીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં સાચવીને રાખેલ એક પત્ર આપ્યો. ફોરમે આશ્રમનું સરનામું વાંચ્યું. નેપાળની સરહદને અડીને આવેલા બિહારના એક સ્થળે તે આશ્રમ આવેલો હતો. ફોરમ કુમારના તેના પ્રત્યેના પ્રેમ અને પોતાના જીવિત હોવાની આસ્થા જાણી અભિભૂત થઈ ગઈ. કુમાર માટે તેના મનમાં ખૂબ અહોભાવ થયો. તે મનોમન કુમારને વંદી રહી. ફોરમે બાબાને પ્રેમથી જમાડ્યા. કોકરાજાર ખાતે પોતાના ભારતીય હોવાના પુરાવા રૂપે કાનૂની દસ્તાવેજો જમા કરાવી કુમારના આશ્રમમાં જઈ કુમાર સાથે ખભે ખભા મિલાવી શેષ જીવન માનવ સેવામાં પૂરું કરવાના નિર્ધાર સાથે બાબાના આશીર્વાદ લઈ ફોરમ ચાલી નીકળી. ફોરમ દેખાતી રહી ત્યાં સુધી આંખમાં આંસુ સાથે બાબા તેને નિહાળતા રહ્યા. દોસ્તો, જોરદાર કહાની હતી. કોમેન્ટ્સમાં તમારે મિત્રો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે અને કોમેન્ટ્સમાં ઇમોજી કે જય શ્રી કૃષ્ણ કોઈ પણ લખી દો. વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.